જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી. આની અંદર કે પહેલા ચોથા પ્રકરણની માહિતી મેળવી હતી. મેં થોડું સમજાવ્યું ઉલ્લી આકૃતિ કોને કહેવાય, બંધ આકૃતિ કોને કહેવાય, વક્ર કોને કહેવાય, બહુકોણ કોને કહેવાય. તો ત્રિકોણ એ સૌથી નાનામાં નાનું બહુકોણ, ચોરસ, લંબચોરસ બધા વક્ર કહેવાય, બહુકોણ. એટલે આ બધી તમારે ખબર હોવી જોઈએ. તો આગળ કરતા આ બંને પ્રકરણ ભૂમિતિના, પેલું પ્રકરણ ભૂમિતિના પાયાના ખ્યાલો, આ પ્રકરણમાં પાયાના આકારોને સમજો. તો રેખા અને વક્રની રચના, જુદા જુદા આકારો આપણે જોયા. આપણી આજુબાજુ ખૂણો, ધાર, સપાટ, આવો ખૂણો જોયો. બંને બાજુ તેની નિશાની નામ આપ્યું કે બીસી. બીજો એક આકાર ત્રિકોણ, આને શું કહેવાય છે? બહુકોણ કહેવાય. એ બી સી કેટલા ખૂણા છે? 3 ખૂણા. કેટલી બાજુઓ? 3 બાજુઓ અને 3 ખૂણા છે. ત્રિકોણના અંગો કહેવાય. ખૂણો A, ખૂણો B, ખૂણો C, 3 ખૂણા બાજુ. રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ C, એ 3 બાજુઓ છે. ખુલ્લો વક્ર અને બંધ વક્ર, આને શું કહેવાય? તો બંધ વક્ર. આવી એક આકૃતિ, એક બાજુ ખુલ્લી છે અને ખુલ્લો વક્ર કહેવામાં આવે, જેમને રેખાખંડ, ખૂણા, ત્રિકોણ, બહુકોણ અને વર્તુળ સ્વરૂપે દર્શાવે. આપણે જોયું કે માપ કદ જુદા જુદા હોય છે, પણ તેમની સરખામણી કરવા માટે ચાલો આપણે જુદા જુદા ઉપકરણો જોઈએ. સરખામણી થોડુંક વધારે આગળ જોઈએ. આજે પેલું રેખાખંડનું માપન. વિદ્યાર્થીઓ, તો રેખાખંડને કઈ રીતે માપી શકાય? ફૂટપટ્ટી તું એટલી જ કાઢે, બીજાની કાઢે. ફૂટપટ્ટી લાવી, આ ફૂટપટ્ટી એના 15 સરખા ભાગ કરેલા છે. મોટી ફૂટપટ્ટી હોય તો 30 સરખા, નાની ફૂટપટ્ટી હોય તો 15 સરખા ભાગ કરેલા હોય. એટલે કે દરેક ભાગ 1 મીટર દર્શાવે, 15 મીટર માપની ફૂટપટ્ટી છે. ચોપડીમાં ઘણા રેખાખંડો જોયા દોર્યા. ત્રિકોણ એ 3 રેખાખંડોથી બનેલો છે. બહુ સરસ. આ ત્રિકોણ દોરેલો છે. પહેલું ત્રિકોણ, આની જે વ્યાખ્યા પણ સમજાવી. A, B અને C, 3 બિંદુઓને જોડવાથી, આ 3 બિંદુ છે. બિંદુ A, બિંદુ B અને બિંદુ C. 3 બિંદુઓને જોડવાથી 3 રેખાખંડ બને છે. આ રીતે બનતી બંધ આકૃતિને આપણે ત્રિકોણ કહે છે. આની અંદર 3 છે. રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ C, એવા 3 રેખાખંડો જોડેલા. બીજું ચતુષ્કોણ. ચતુષ્કોણની પણ સમજણ મેં આપેલી, એનું પણ નામ A, B, C અને D. 4 રેખાખંડો જોડવાથી શું બને? ચતુષ્કોણ બને. કેટલા રેખાખંડો દોરેલા છે? 4 રેખાખંડો. ઓકે. રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CB અને રેખાખંડ DA. AB, BC, CD અને DA, આવા 4 રેખાખંડો જોડેલા છે. આગળ રેખાખંડ એ રેખાનો એક ભાગ છે. બહુ સરસ પ્રશ્ન જાઓ કે રેખાખંડ એક શબ્દ સમજાવું છું કે રેખાનો એક ભાગ છે. આપણે રેખા દોરીએ A, B. કઈ રેખા છે? A, B. આની ઉપર હું 2 બિંદુઓ દોરું છું, C અને D. આ C અને D એ શું થઈ જાય? રેખાખંડ. એટલે કહેવાય કે રેખાખંડ એ રેખાનો એક ભાગ છે. આ બધું જ ચોથું પ્રકરણ જેને ભણ્યા હોય એને ખબર પડે, બાકી ખબર પડે નહીં. એ બધું મેં ભણાવ્યું છે. આગળ રેખાખંડ એ રેખાનો એક ભાગ છે. રેખાખંડનું માપન શક્ય છે. રેખાખંડને માપી શકાય છે. ફૂટપટ્ટી વડે તમે 3.5 નો તમે દોરી શકશો. રેડી.
સામાન્ય સંખ્યા છે તેની લંબાઈ કહે છે. આપણે રેખાખંડનો ઉપયોગ કરવા માટે કોઈપણ સરખામણી લંબાઈ કરવા માટે અવલોકન વડે માપી ના શકાય. અવલોકન કરો કોઈ 5 સેન્ટીમીટર આ રેખાખંડ જોયો એ ડી પેલા કેટલાનું લાગે છે કે 5 નું અવલોકન નહીં ફૂટપટ્ટીની મદદથી આપણે જેને માપી શકીએ છીએ. આ તો મારી નાની ફૂટપટ્ટી છે. મોટી ફૂટપટ્ટી તમારે આપણે જોવો હોય 5 ધારો કે તો અહીંયા આપણે 0 આગળ રાખીએ અને 5 આગળ રાખો તો આ 5 નું નહીં તમારો આંખો મોટો થાય બોર્ડ ઉપર ના હોય. આગળ રેખાખંડ AB અને CD ખાતરીપૂર્વક જુઓ. દાખલા તરીકે બાજુમાં આપેલા રેખાખંડ સરખા છે? ના, બાજુમાં આપેલા રેખાખંડ સરખા નથી. તેમાં ચોક્કસ માપપટ્ટી અથવા ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને તેને માપવા પડે. સામે બીજી કોઈ પણ રેખાખંડની સરખામણી કરવાની જરૂર નથી. એક રેખાખંડ આપેલો છે PQ AB. PQ કયા બિંદુ છે? B. આમાં બે રેખાખંડ છે. કયા કયા? કે રેખાખંડ PQ અને રેખાખંડ AB. એવા બે રેખાખંડ છે. રેખાખંડ PQ અને રેખાખંડ AB. બંને રેખાખંડ સરખા છે તો અવલોકન કરતા ખબર પડે કે ના, પણ ખરેખર આપણે માપવા છે તો ચોપડીની અંદર હું માપું છું તો 3 સેન્ટીમીટરનો AB છે અને 3 સેન્ટીમીટરનો PQ છે. આ AB નું માપ કેટલું છે? 3 મીટર સેન્ટીમીટર સેમી અને PQ નું માપ પણ 3 સેન્ટીમીટર. બંને કેવા છે? માપ સરખા આપેલા. સરખામણી કરવા માટેની સાચી રીત છે. સ્પષ્ટ નથી દેખાતું પણ જ્યારે મેં માપ્યું સાહેબ તો બંને 3 સેન્ટીમીટર. ટ્રેસિંગ દ્વારા સરખામણી એક પદ્ધતિ આપેલી છે. ત્રીજો નંબર ટ્રેસિંગ દ્વારા ટ્રેસિંગ પદ્ધતિ એક શું છે? આ પદ્ધતિ ખૂબ હાર્ડ. આની અંદર બધી વસ્તુઓની જરૂર પડે. રેખાખંડ AB અને CD ની સરખામણી કરો. ટ્રેસિંગ કાગળ વાપરે. જેવો કાગળ આવે અને બે રેખાખંડ આપેલા છે A B અને નાનો રેખાખંડ આપેલો CD. આપણે જો ખબર પડી જાય કે AB મોટો છે અને CD નાનો. પણ ટ્રેસિંગ પેપર એવા કાગળ આવે એની મદદથી રેખાખંડ AB ને ટ્રેસ કરો અને પછી CD પર ટ્રેસ કરો. એટલે પહેલા આની પર મૂકવાનો, પછી એ જ રેખાખંડ ઉઠાઈ અને આની પર મૂકવાનો. તમે ચોથા પાંચમાની અંદર ભણ્યા હશો કે આ બંને આકારો સરખા છે તો ઉઠાઈ બીજા ઉપર મૂકવાનું. આ સરખો લાગે છે કે નહીં? ટ્રેસિંગ પદ્ધતિ. AB અને CD માંથી કયો લાંબો છે? તો રેખાખંડ AB લાંબો છે અને CD ટૂંકો છે. આ પદ્ધતિને રેખાખંડ તમે કાળજીપૂર્વક ટ્રેસિંગ કરો તેના પર આધારિત. વધુમાં જો તમે બીજી કોઈ લંબાઈ સાથે સરખામણી કરવી હોય તો બીજા રેખાખંડને ટ્રેસ કરવો પડે. જ્યારે તમારે સરખામણી કરવી હોય ત્યારે તે લંબાઈનો ટ્રેસ કરી. આ પદ્ધતિ ખૂબ જ કઠિન છે. ચોપડીની અંદર આપેલી આ પદ્ધતિ ખૂબ જ કઠિન આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ કંપાસ પેટીના બધા સાધન લાવ્યું છે? લાવો, મને આપી દો. બસ મને આપી દે. આપણે કંપાસ આપી દે. આ બધું બતાવો. ઓકે, તો કંપાસ પેટીના સાધનો હોય છે. તેની આપણે સમજૂતી આપી દઉં તો કંપાસ પેટીના સાધનો આને શું કહેવાય? દરેક વિદ્યાર્થીને ખબર છે? પરિકર કહેવાય. બહુ સરસ. દરેકને ખબર હશે કે આને પરિકર કહેવાય. આને શું કહેવાય? સ્કેલ એટલે ફૂટપટ્ટી અથવા માપપટ્ટી. આને શું કહેવાય? વર્તુળ. આને વિભાજક કહેવાય. શું કહેવાય? સાહેબ આનો ઉપયોગ શું? સમજાવો. અહીં મેં રેખાખંડ AB દોરેલો છે. આને માપવાનો છે. આ બંને પરિક્રમા દ્વિભાજક આપણે રેખાખંડ AB ના જે બિંદુ હોય ને આગળ મૂકી દેવા. મૂકી દીધા પછી ઉઠાઈ લેવાનું. પછી તમારી ફૂટપટ્ટી હોય ને ફૂટપટ્ટી આગળ 0 આગળ ગોઠવવાનો અને બીજો ક્યાં આવે તો કે 11 આગળ આવે. 0 આગળ અને 11 આગળ. તો આ કેટલા સેન્ટીમીટરનો થયો? 11. એટલે આને કહેવાય વિભાજક. શું કહેવાય? વિભાજક. ચોપડીની અંદર પણ આપેલું છે કે વિભાજક કહેવામાં આવે છે. જ્યાં સુધી આની માહિતી ના હોય ત્યાં સુધી આવડે નહીં. આ તો ખબર પડી ગઈ ફૂટપટ્ટી. બહુ સરસ. આ પણ ફૂટપટ્ટી છે. આ બેઝિક આ ફૂટપટ્ટી ચાલે. ચાલો, આને શું કહેવાય? 180 સરખા ભાગ કરેલા હોય બંને બાજુ
ફૂટપટ્ટી મૂકીને અડધો પાડી દે. બંને બાજુ 180 સરખા ભાગ કરેલા. અર્ધવર્તુળાકાર એટલે કે કોણ માપક કહેવાય. શું કહેવાય? આનો ઉપયોગ ખૂણો માપવા માટે થાય. કોઈ પણ ખૂણો માપવો હોય તો આ સાધનનો ઉપયોગ થાય છે. અને આ બંનેના કાટખૂણિયા કહેવામાં આવે છે. બંને કાટખૂણિયા જો ખૂણો માપવો હોય તો ખૂણો છે, આ ખૂણો છે, આ ખૂણો છે અને કાટખૂણિયા કહેવામાં આવે છે. ઓકે, ચલો તમારી કંપાસ પેટીના બધાને સાધન ઓળખો છો ખરા? ઓળખાણ આપી દીધી. દ્વિભાજક માપપટ્ટી પર દરેક ધાર સહિત તેનું અંકન કરવામાં આવે. જો 15 સરખા ભાગ છે, ફૂટપટ્ટીના 15 સરખા અને 15મા ભાગમાં દરેક ભાગની લંબાઈ 1 સેન્ટીમીટર. દરેક ભાગની લંબાઈ કેટલા સેન્ટીમીટર આપેલી છે? 1 સેન્ટીમીટર આપેલી. માપપટ્ટીની ધાર પર તેનું અંકન કરવામાં આવે છે. દરેક સેન્ટીમીટરના 10 પેટા વિભાગ આપેલા છે. ઇતિહાસ મિત્રો, દરેક સેન્ટીમીટર આપેલું હોય એના પાછળ પેટા વિભાગ છે. તો એક અને બે ની વચ્ચે કેટલા કાપા આપેલા છે? કોઈ ખબર છે ફૂટપટ્ટી ઉપર? એક અને બે અંકોની વચ્ચે કેટલા કાપા આપેલા છે? 10 કાપા. 10 પેટા વિભાગ આપેલા છે. લંબાઈ 0.1 સેન્ટીમીટર થાય. 0.1 સેન્ટીમીટર એટલે આના શું કહેવાય? કે 1/10 સેમી. એટલે કે 10 સરખા ભાગનો એક ભાગ. એવું કહું 5.5 દોરો તો 5 પછી 5 કાપા ગણો તો. ઓકે ઓકે. આ પેટા વિભાગ 0.1 સેમી એટલે શું? એક્ઝામ પૂછાય, યાદ રાખજો. 0.1 સેમી બરાબર 1 મિલીમીટર. તો દરેક કાપો 1 મિલીમીટર કહેવાય. એક અને બે ની વચ્ચે જે 10 કાપા આપેલા છે, એક કાપ 1 મિલીમીટર, 2 મિલીમીટર, 3 મિલીમીટર. 1 મિલી એટલે શું? આવું પૂછાય, યાદ રાખજો બહુ ખાસ. 1 મિલી બરાબર 0.1 સેમી. તો 2 મિલી બરાબર કેટલા? 0.2 સેમી. 2.3 સેમી. યાદ રાખજો. તો આનો અર્થ શું થાય? આ પોઈન્ટની જમણી બાજુ સેમી અને ડાબી બાજુ મિમી. શું કહેવાય? સેમી અને મિમી. તમને પરીક્ષામાં દાખલો આપેલો હોય આવો કે 2 સેન્ટીમીટર મિલીમીટર આપેલા હોય અને સેન્ટીમીટરમાં ફેરવો. તો આપણું વાક્ય છે 1 મિલી બરાબર 0.1 સેમી. તો 2 મિલી બરાબર કેટલા? 0.1 ગુણ્યા 2 શું થશે? 0.2 સેન્ટીમીટર. આવી ગયું? મેં દાખલો બનાવ્યો. આગળ કેટલા મિમી? 1 સેમી બંને. 1 સેમી એટલે કે 10 મિમી. 1 સેમી બરાબર 10 મિલીમીટર. મિલી એટલે મિલીમીટર. ઓકે. 2 સેમી આપણે કેવી રીતે કરી શકીએ? 2 સેમી કર્યા છે. 2 સેમી બરાબર 20. 2 સેમી બરાબર કેટલા? 10 ગુણ્યા 2. 10 દુ 20 મિલીમીટર. શેનું છે? 7.7 સેમીનો અર્થ શું? ખાસ ધ્યાન રાખવાનું છે હો. 7.3 નો દાખલો. 7.7 સેમીનો અર્થ શું થાય? તો શોર્ટમાં આ બાજુની સંખ્યા સેમી અને આ બાજુની સંખ્યા જમણી બાજુની સંખ્યા. એટલે કે જમણી બાજુની સંખ્યા મિમી, ડાબી બાજુની સંખ્યા સેમી. 7 મિમી અને 7 સેમી. આનો દાખલો કરવો હોય તો બહુ સહેલો છે. કે મિમીના સેમી તો 1 સેમી બરાબર 10 મિલીમીટર. 7.7 સેમી બરાબર સાહેબ કેટલા? 7.7 ગુણ્યા 10. યાદ રાખજો. પોઈન્ટ કાઢી નાખ્યું. છેદમાં શું આવશે? 10 મિલીમીટરમાં ફેરવા હોય તો કેટલા મિલી થશે? 77 મિલી થાય. 7.7 સેમીનો અર્થ 7 મિલી અને 77. 77 મિલીનો મહાપાલા એમાં ફેરવો. આ બધી ઝંઝટમાં નહીં પડવાનું. ઊભા કાપાની વાત યાદ રાખવાની. પોઈન્ટ ટુ ટચ પછી આમાં પાછા મિલીમીટરના સેન્ટીમીટરમાં આપણે ફેરવવાનો પ્રયત્ન કરવો પડે. એમાં પાછા ભરાઈ જાય. મિલીના સેમી ફેરવવા પહેલું સૂત્ર આવ્યું 0.1 સેમી બરાબર 1 મિલી. રેડી? આગળ 0 અને a બી બાજુ AB ની લંબાઈ 5.8 છે.
અહીંયાથી દોરેલો છે ફૂટપટ્ટીથી 5.8 સેન્ટીમીટર, એટલે કે 5 સેન્ટીમીટર એટલે 8 મિલીમીટર. તો AB બરાબર કેટલા થશે? આવું લખાશે AB બરાબર 5.8 સેન્ટીમીટર. આગળ ચર્ચા કરો. જો આપણે માપવું હોય તો કઈ રીતે માપાય? બીજી એક ભૂલ મુશ્કેલી થાય. માપપટ્ટી વડે આપણે કોઈ પણ માપપટ્ટીનું માપ માપવું હોય ને તો આ રીતે ફૂટપટ્ટી રાખવાની અને આંખની સીધી સ્થિતિ હોય એ રીતે આપણે માપપટ્ટીથી માપવું પડશે. પાછળ ચોકડીમાં આપેલું છે. પાન નંબર 88. આપણી આ સમસ્યાને દૂર કરવા માટે આપણે આ દ્વિભાજકનો ઉપયોગ કરીએ છીએ. મેં હમણાં સમજાવ્યું કે એથી આગળ મૂકવાનું, પછી ફૂટપટ્ટી ઉપર મૂકવાનું, જ્યાં આવે ત્યાં દોરવાનું. દ્વિભાજક પહોળું કરો, એક બાજુ અંતિમ છેડો A, બીજી બાજુ B. દ્વિભાજક પહોળું વખતે ધ્યાન રાખો કે ભાગી ન જાય. દ્વિભાજક ઉપાડી માપપટ્ટી પર ગોઠવો. ખાતરી કરો કે એક છેડો શૂન્ય ઉપર હશે અને બીજો છેડો કોઈ પણ અંક ઉપર હશે. દ્વિભાજકનો એક છેડો, વિદ્યાર્થી મિત્રો, આ દ્વિભાજક છે આનો જ ઉપયોગ કરવાનો. એક છેડો શૂન્ય ઉપર રાખવાનો અને બીજો છેડો જેટલા ઉપર સંખ્યા ઉપર હોય, ધારો કે 8 ઉપર હોય તો 8 ઉપર રાખવાનો. આપણો રેખાખંડ AB કેટલા સેન્ટીમીટરનો? 8 સેન્ટીમીટરનો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી આપણે જોઈશું. ત્યાં સુધી અસ્તુ. જય સ્વામિનારાયણ.